પ્રકરણ 5નું નામ છે સજીવનો પાયાનો એકમ, જેને આપણે કોષ કહી શકીએ છીએ. એવું કહેવાય કે દરેક સજીવમાં જો રચનાત્મક અને ક્રિયાત્મક કોઈ વસ્તુ હોય તો એ કોષ છે. જે રીતે તત્વના નાનામાં નાના કણને પરમાણુ કહે છે, તે રીતે સજીવના પાયામાં જે એકમ રહ્યો છે એ કોષ છે. એટલા માટે જ નામ છે પ્રકરણનું સજીવનો પાયાનો એકમ. દરેક સજીવમાં આ જોવા મળે છે. આ કોષ શબ્દ એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષામાં એક શબ્દ છે સેલ્યુલા, જેનો અર્થ થાય છે નાનો ઓરડો, સ્મોલ રૂમ. તો આ કોષ પણ એ રીતની જ વસ્તુ છે કે દરેક સજીવમાં ખૂબ જ નાની અવસ્થા હોય છે, એટલે એને આપણે કોષ કહીએ છીએ, સેલ્યુલા, નાનો ઓરડો. એટલા માટે કોષ વિદ્યા જે ટોપિક છે તેમાં એવું કહેવાયું છે કે કોષ બધા જ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. તો વ્યાખ્યા કહી શકાય કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. પછી આ કોષની રચના કેવી હોય, એનું બંધારણ કેવું હોય, તેના કાર્યો શું છે, એ દરેકનો અભ્યાસ કરો તો એ અભ્યાસ શું કહેવાય? કોષ વિદ્યા. એટલે કે કોષ અંગેની સંપૂર્ણ જાણકારી આપતી વિદ્યા એટલે કોષ વિદ્યા. કે જેમાં કોષની અંદર શું હોય છે, એનું બંધારણ, રચના કઈ રીતની હોય છે, તે કયા કયા કાર્યો કરે છે, એ બધી માહિતી આપણને આ અભ્યાસથી મળે છે, જેને આપણે કોષ વિદ્યા કહીએ છીએ. અને સજીવ મુખ્યત્વે જો કોષને આધારે જોવા જઈએ તો બે પ્રકાર પડે છે: એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એટલે કે જે સજીવમાં માત્ર એક જ પ્રકારનો કોષ હોય તેને આપણે એક કોષી કહીએ છીએ. જેમાં બેક્ટેરિયા, અમીબા, પ્લાઝ્મોડિયમ, યીસ્ટ એટલે ફૂગ કહીએ છીએ, ક્લેમિડોમોનાસ જેને આપણે લીલ કહીએ છીએ, એ દરેક એક કોષી સજીવ છે. અને બહુકોષીમાં તો એ બધા બહુકોષી જ છે, કારણ કે એક કોષીમાં બહુ ઓછા નામ છે. એ સિવાય જેટલા પણ નામ આપ જાણો છો એ બધા બહુકોષી જ કહી શકાય. જેમ કે આંબો, વડ, હાથી, માનવ, જેટલું પણ તમને આસપાસ દેખાય સજીવો એ બધા બહુકોષીય સજીવ છે. તો આ કોષ અંગેની માહિતી આપણને જેટલા વૈજ્ઞાનિકોએ આપી છે એ દરેક વૈજ્ઞાનિકનો નાનો મોટો ફાળો આમાં જોવા મળે છે. તો જીવ વિજ્ઞાન, જેને કહેવાય બાયોલોજી, એ બાયોલોજીમાં જીવ વિજ્ઞાનમાં જેટલા વૈજ્ઞાનિકોએ આપણને ફાળો આપ્યો છે, પોતાનું જ્ઞાન પ્રદાન કર્યું છે, એમાં ખાસ કરીને કોષ અંગેની માહિતી આપવામાં જે લોકોનો ફાળો છે, જેમાંથી પહેલું નામ છે રોબર્ટ હુક. આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ માઇક્રોસ્કોપ બનાવ્યું અને તેમાં એક બૂચ, એના નિર્જીવ કોષ એને જોયા માઇક્રોસ્કોપમાં, અને એ બૂચની રચના મધપૂડાના ખાનાઓ જેવી એમને જોવા મળી. અને ત્યારે આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ નામ કોષ આપ્યું હતું. એટલે આમનો સૌથી મોટો ફાળો કહી શકાય. શરૂઆત જેણે કરી એ વ્યક્તિને શ્રેય જાય છે. જેમ કે ટેલિફોનની શોધ જેણે કરી એ વ્યક્તિ મહાન છે, કારણ કે આવી કોઈ વસ્તુ પહેલાં દુનિયામાં હતી જ નહીં. તો આવી જે વસ્તુ દુનિયામાં હાલ છે જ નહીં, એવી કોઈ વસ્તુ બની શકે એવી કલ્પના, એવો વિચાર જેના મગજમાં આવ્યો એ વ્યક્તિ મહાન છે. પછી ટેલિફોનની શોધ પછી એમાં નવા નવા બધી ટેકનોલોજી આવી કે લેન્ડલાઇનમાંથી કોડલેસ થયા, કોડલેસથી પછી મોબાઈલ થયા, એમાંથી પછી સ્માર્ટફોન થયા. એ બધી એમાં સુધારાઓ કહી શકાય. પણ સૌથી પહેલી જેને વિચાર આવ્યો હતો
અને જે શોધ કરી એ વ્યક્તિ મહાન છે. ટીવી, દુનિયામાં પહેલાં ટીવી હતું જ નહીં, તો આવી કોઈ વસ્તુ હોઈ શકે, બનાવી શકાય એવો વિચાર જેના મનમાં આવ્યો એ સર્જક કહેવાય. સર્જક એટલે કે કલ્પના કરીને વસ્તુ બનાવવી. તો સૌથી પ્રથમ ટીવી જેણે બનાવ્યું, જેના મનમાં વિચાર આવ્યો એ વ્યક્તિ મહાન છે. પછી એમાં સુધારા થયા, બ્લેક એન્ડ વ્હાઇટથી રંગીન ટીવી થયું, રંગીનથી મોટું થયું, મોટું તો પછી એલસીડી આવ્યું, એલઈડી આવ્યું, પ્લાઝમા આવ્યું. એ બધું એમાં ટેકનોલોજીમાં ફેરફાર કહેવાય. પણ પહેલો વિચાર જેના મગજમાં આવ્યો તો આ વસ્તુ દુનિયામાં નથી અને મારે બનાવી છે, એ વ્યક્તિ મહાન કહેવાય. તો રોબર્ટ હુકને એટલા માટે શ્રેય જાય છે કે કોષ નામની વસ્તુ, શબ્દ દુનિયામાં ક્યાંય ચોપડીમાં હતું જ નહીં, એણે પોતે એનું સંશોધન કર્યું છે. એટલા માટે એનો મહત્વનો ફાળો કહી શકાય. 1665માં એમણે આ શોધ કરી હતી. ત્યારબાદ 1674માં લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિક, એમણે પણ જાતે જ માઇક્રોસ્કોપ બનાવ્યું અને એમણે સૌપ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવનો અભ્યાસ કર્યો અને એમાંથી કોષ કેન્દ્ર પણ છે એવું એમણે શોધી કાઢ્યું. હવે આ બધા કોષની અંદર સુધારાઓ થઈ રહ્યા છે, નવી નવી શોધખોળ થઈ રહી છે. પણ આવી કોઈ વસ્તુ છે એવી રોબર્ટ હુકે માહિતી આપી અને પછી એની નવી શોધખોળ થાય, એનું વધારે સંશોધન થાય, એ બધું કામગીરી પછી આગળ ચાલતી રહી. પછી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831માં વનસ્પતિની અંદર એક કોષ હોય છે જે ગોળ આકાર હોય છે અને એમાં કોષ કેન્દ્ર પણ હોય છે. એ બધી માહિતી એમણે શોધી. પછી ત્યારબાદ આવ્યા પરકિન્જે 1839. આ વૈજ્ઞાનિકે કોષમાં એક જીવંત પ્રવાહી પણ હોય છે જેને જીવરસ નામ એમણે આપ્યું. આ શોધ એમણે કરી. ત્યારબાદ સ્લેડન અને સ્વોન 1838 અને 39 તેમણે કોષવાદ રજૂ કર્યો અને તેમના મતે બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ કોષના બનેલા છે અને કોષ એ દરેક સજીવનો પાયાનો એકમ છે. એવી શોધખોળ, એવી માહિતી એમણે દુનિયાને આપી. ત્યારબાદ વિર્શોવ 1855 એમણે કોષવાદની અંદર આધુનિક કોષવાદ રજૂ કર્યો. આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું પણ સર્જન થાય છે. શરીરની અંદર પછી કોઈ પણ સજીવ હોય, કોષમાંથી બીજો કોષ બનતો રહે છે, એની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પછી કેમિલો ગોલ્ગી 1890, આ વૈજ્ઞાનિકે તો ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ અવલોકન કર્યું અને વ્યવસ્થિત વર્ણન પણ કર્યું. તો આમ આ 7 વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો કોષ અને એની વિવિધ માહિતી આપવામાં પોતાનો પ્રદાન કર્યું છે, ફાળો આપ્યો છે. હવે ટોપિક છે સજીવોમાં કાર્યની વહેંચણી, એટલે શ્રમ, જે આપણે સૌ કરીએ છીએ. તો દરેક સજીવ એ પોતાની ક્ષમતા અનુસાર શ્રમ કરતો હોય છે. તો દરેક સજીવના જેટલા અંગો છે એ દરેક અંગમાં કંઈક ને કંઈક કામ વહેંચાયેલું હોય છે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના શરીરમાં દરેક અંગોનું અલગ અલગ કામ હોય છે. જેમ કે હૃદય, તો એ રુધિર પરિવહનનું એટલે કે લોહીનું પરિભ્રમણનું કામ કરે છે. જઠર એ ખોરાકના પાચનનું કામ કરે છે. આમ દરેક અંગ એ કંઈક ને કંઈક કામ કરે છે. તો દરેક અંગનું એક ચોક્કસ કાર્ય હોય છે. સજીવના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષ જે હોય છે એનો આકાર સતત બદલાતો રહે છે. એટલે અમીબાનો કોઈ ચોક્કસ આકાર છે જ નહીં. એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવની માફક પેશી, અંગ, તંત્ર એવું કઈ જ પ્રકારનું આયોજન શરીરમાં હોતું નથી.
પણ હા, ચોક્કસ કામ કરવા માટે ચોક્કસ અંગિકાઓ જરૂર હોય છે, જેને આપણે કોષીય અંગિકાઓ કહી શકીએ છીએ. તો કોષમાં ચોક્કસ દ્રવ્યોનું નિર્માણ કરવા માટે, અન્નકણનું પાચન કરવા માટે અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા માટે ચોક્કસ અંગિકાઓ હોય છે. તો એક કોશીમાં અને બહુકોશીમાં આ રીતે શ્રમનું વિભાજન થયેલું હોય છે. જે હું અગાઉ બોલી ગયો, મનુષ્યનું એ બહુકોષીયનું હતું અને ત્યારબાદ જે અમીબાનું ઉદાહરણ આપ્યું મેં તમને એ હતું એક કોષીનું. આ રીતે એક કોષી અને બહુકોષી દરેકના શરીરમાં શ્રમની એટલે કે કાર્યની વહેંચણી થયેલી હોય છે. અને હવે ટોપિક છે કોષનું બંધારણીય આયોજન. એટલે કોષનું બંધારણ કઈ રીતનું હોય છે, એમાં શું આયોજન હોય છે, એમાં કઈ રીતની કાર્ય વહેંચણી હોય છે, એ માહિતી આપણે આ મુદ્દામાં જોવાની છે, જે 2 માર્ક્સમાં આવતી હોય છે કે કોષનું આયોજન કેવી રીતે થાય છે. તો કોઈ પણ કોષ હોય એ દરેક કોષમાં 3 ભાગ ચોક્કસ હોય છે: કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે. તેને અંગિકાઓ પણ હોય છે, એટલે અંગો પણ હોય છે, જેમ કે કણાભ સૂત્ર, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, રિબોઝોમ. આ બધા નામ છે. આમાં તમારે કંઈ સમજવાનું છે જ નહીં કે કણાભ સૂત્ર શું છે. એ ખાલી નામ છે અંગિકાઓનું. હા, એ શું કામ કરે છે એ વિસ્તૃતમાં આપણે અગાઉ ચેપ્ટર 6 કે 7માં બધી માહિતી લેવાની જ છે. પણ હાલ તમારે આ પાઠમાં ખાલી આ નામ યાદ રાખવાના છે કે એમના કઈ અંગિકાઓ હોય છે. તો આ બધી વિવિધ અંગિકાઓ સહિત કોષ રસ, કોષ કેન્દ્ર અને આ કોષને ઘેરતા એટલે કે એને સંપૂર્ણ ઘેરાવ કરતા એની ફરતે વીંટાળાયેલા કોષ રસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. તો આ રીતે કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ એ મુખ્ય રચનાત્મક ભાગ કોષના કહી શકાય, જેને આધારે તમામ કોષની ગતિવિધિ અને એનું આયોજન શક્ય બને છે. તો એમાં પહેલા વાત કરીએ આપણે કોષ રસ પટલની, જેને આપણે કોષીય પટલ પણ કહી શકીએ છીએ. તો આ કોષ રસ પટલ ક્યાં હોય છે, એનું સ્થાન કયું છે? તો કોષ રસ સ્તર એ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે. તો સમજી લો કે એક પ્રકારની ઢાલ છે, રક્ષક છે, દિવાલ છે. જેમ તમારે ઘરની બહાર કોટ હોય, એની ફરતે કોટ હોય, દિવાલ હોય, તમારી શાળામાં પણ ફરતે કોટ હશે, તે રક્ષક છે કે અંદર કોઈ આવી શકે નહીં. એમ કોષની ફરતે પણ જે દિવાલ હોય એને શું કહેવાય? કોષ રસ પટલ, કે જે એક બહારનું આવરણ છે અને તે રક્ષક તરીકે પોતાનું કામ કરે છે. તો સ્થાન ક્યાં છે? તો કે સૌથી બહારનું આવરણ છે. અને પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે. જ્યારે જીવાણુ કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, તેમાં કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય છે. એટલે આ કોષ રસ પટલ એ દરેકમાં અલગ અલગ હોય છે. મનુષ્યમાં અલગ, પ્રાણીમાં અલગ, વનસ્પતિમાં અલગ એનું સ્થાન હોય છે. તો આ આપણું સ્થાન જોયું કે ભાઈ કોષ રસ પટલ એ કોષમાં કઈ જગ્યાએ હોય છે. હવે છે લાક્ષણિકતા. એમાં શું ગુણધર્મ છે, એમાં શું વિશેષતા છે? તો આ કોષ રસ સ્તર જે છે, કોષ રસ પટલ જે છે, એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક હોય છે. આટલા ગુણ એનામાં હોય છે. હવે એના કાર્યો જોઈએ કે આમાં કયા કયા કાર્યો કરે છે. તો મેં વાત કરી એમ કે સૌથી બહારનું પડ હોવાથી રક્ષક છે. તો કોષના અંદરના દ્રવ્યને એ આવરણ પૂરું પાડે છે, સાચવે છે. કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. અને કોષ રસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યો ઉપર અંકુશ રાખે છે. એટલે કે રક્ષક, સમજી લો કે પ્રકારનું ગેટ કીપર છે કે ના અંદર કોઈ જઈ શકે, ના બહાર કોઈ આવી શકે.
એટલે અંદર જતાની ઉપર પણ ધ્યાન રાખે અને બહાર નીકળતા ઉપર પણ ધ્યાન રાખે. એટલે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા તમામ દ્રવ્યનું નિયમનનું કાર્ય એ કરે છે. એની પરવાનગી વગર ના તો કોષમાં કોઈ પ્રવેશી શકે છે, ના તો કોષની બહાર કોઈ નીકળી શકે છે. અને O2 અને CO2 જે આપણા વાયુનું પ્રસરણ થાય શરીરમાં, આપણા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી પસાર થાય છે. પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષ રસ પટલમાંથી પસાર થાય છે. આ આશ્રુતિ શું છે એ આપણે અગાઉ આની આગળ વિસ્તૃત ચર્ચામાં ધ્યાનમાં લઈશું. તો આ હતા 5 કાર્યો કોષ રસ પટલના, એટલે કે કોષીય પટલના. તો આ પ્રશ્ન પણ 3 માર્ક્સમાં આવી શકે છે, જેમાં સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો એ તમારે લખવાના હોય છે. અને હવે છેલ્લો મુદ્દો છે પ્રસરણ. તો પ્રસરણ એટલે શું? તો કે પ્રસરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એની વ્યાખ્યા રીતની છે કે કોઈ પણ પદાર્થના અણુઓ, તમે વ્યાખ્યા લખી રાખો, કોઈ પણ પદાર્થના અણુઓ વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહે છે. હવે આ વ્યાખ્યાના શબ્દો થોડા ભારે છે, આપણે સમજીએ એકદમ સાદા ઉદાહરણથી. માનો કે 2 ટાંકી છે પાણીની, અને વચ્ચે એક પાઇપથી એ બંને ટાંકી જોઈન્ટ છે. માનો ટાંકી નંબર 1માં પાણી આખું છલોછલ ભરેલું છે અને ટાંકી નંબર 2 ખાલી છે, વચ્ચે પાઇપ જોઈન્ટો છે જ. તો આપ પોતે વિચારો કે હવે કઈ ટાંકીનું પાણી કઈ ટાંકીમાં જશે. એટલે ટાંકી નંબર 1નું ટાંકી નંબર 2માં આવશે કે ટાંકી નંબર 2નું ટાંકી નંબર 1માં આવશે? તો સીધી વસ્તુ છે, ટાંકી નંબર 1 આખી ભરેલી છે તો એમાંથી પાણી પાઇપ દ્વારા ટાંકી નંબર 2માં જશે. તો ટાંકી નંબર 1માં સંકેન્દ્રણ વધુ છે, તો પાણી ગયું ક્યાં? જ્યાં સંકેન્દ્રણ ઓછું છે ટાંકી નંબર 2માં, ત્યાં. બસ આ તો વ્યાખ્યા છે કે જ્યાં સંકેન્દ્રણ વધુ હોય ત્યાંથી જ્યાં સંકેન્દ્રણ ઓછું હોય ત્યાં જાય. લપસણી ઉપર આપ બેઠા હો ઢાળ ઉપર, અને લપસો તો ક્યાં જાઓ? નીચે, કારણ કે ઢાળ નીચે તરફ છે. તો વ્યાખ્યા શું લખાય જુઓ તમે. વધુ સંકેન્દ્રણ તરફથી, એટલે ટાંકી નંબર 1માં વધુ સંકેન્દ્રણ હતું, આખી છલોછલ પાણીથી ભરેલી હતી, ત્યાંથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. બસ તમારે આ જ ઉદાહરણ રાખવાનું મગજમાં, તમે આ વ્યાખ્યા એકદમ ઇઝી લાગશે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરવી એને પ્રસરણ કહેવાય છે. અને આ જ પ્રસરણ દરેક જીવંત કોષમાં થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પણ આ જ ક્રિયા થાય છે. આપણા શ્વાસમાં કયો વાયુ આવે છે? ઓક્સિજન. અને બહાર કયું વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન વાયુ કોષની અંદર પહોંચે છે, અને કોષની અંદર શ્વસન જે ક્રિયા છે એના કારણે CO2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે સમજો કોષની અંદર શું કયો વાયુ છે? CO2 વાયુ બની ગયો છે. તો કોષ આખો CO2 વાયુથી ભરપૂર છે અને કોષની બહાર CO2 વાયુ બિલકુલ નથી. તો પોતે વિચારો કે CO2 વાયુ ક્યાંથી ક્યાં જશે? તો જેમ ટાંકીમાં પાણી ફૂલ હતું, ટાંકી નંબર 1, ત્યાંથી પાણી ક્યાં ગયું? ટાંકી નંબર 2માં ગયું હતું. એ જ રીતે અત્યારે કોષની અંદર CO2 વાયુ ઉત્પન્ન થયો છે, તો હવે એ કોષની બહાર નીકળશે, કારણ કે કોષની અંદર સંકેન્દ્રણ વધારે છે. જેમ ટાંકીમાં પાણી વધારે હતું, ત્યાંથી જ્યાં ઓછું હતું ત્યાં ગયું હતું, એ જ પ્રમાણે કોષની અંદર હાલ CO2 સંકેન્દ્રણ વધારે છે, તો કોષની બહાર સંકેન્દ્રણ ઓછું છે તો ત્યાં ગતિ કરશે, અને આ રીતે CO2 વાયુ કોષમાંથી બહાર નીકળશે અને આપણા શરીરમાંથી પણ બહાર ઉચ્છ્વાસ મારફત નીકળશે. તો આપણા કોષની અંદર પણ આ સંકેન્દ્રની ક્રિયા થાય છે, જેને કારણે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરી શકીએ છીએ.
કે પ્રસરણ દ્વારા O2 શ્વાસમાં લેવાય છે અને CO2 બહાર નીકળે છે. તો આજે ચેપ્ટર 5માં આપણે આટલું રાખીએ છીએ. આ પાઠમાં બધા ટૂંકા જ મુદ્દા હતા અને બધા IMP મુદ્દા હતા. દરેક મુદ્દો આપ ધ્યાનથી ફરી સાંભળજો, ટેક્સ્ટ બુકમાં વાંચજો અને લખવાની ટેવ રાખજો ચોપડામાં, તો આપણે વધુ ખ્યાલ આવશે. આવજો.